મેં એમણે ટકોર પણ કરી છે કે હમણાં અમે દર મહિને હું ડેટા લેવાનો છું. એમાં આપણે આ સરકારી હોસ્પિટલમાં કેટલા દર્દીઓનું આપણું નિરાકરણ કરીએ છીએ, એની સાથે આપણે બીજી પ્રાઇવેટ હોસ્પિટલમાં કેટલા રેફર કરીએ છીએ એનો ડેટા દર મહિને મળશે. ત્યારે અમને ખબર પડશે કે જો સુવિધા અહીંયા હોય છતાં રેફર કરે છે કે અહીંયા સુવિધા નથી એટલે રેફર કરે છે. એટલે આવતા મહિનાથી આપણને ડેટા આવતું થઈ જશે. એના પછી જે પણ આપણે એક્શન લેવાનું એ એક્શન લેશું. પણ આપણી પ્રાથમિક એ જ મહત્ત્વ હોવું જોઈએ, એ જ હેતુ હોવો જોઈએ કે બધા દર્દીઓનો ઇલાજ અહીંયા જ થઈ જાય એવી સુવિધા ઉત્પન્ન કરવાનો છે. અહીંયા દરેક અમારા જેટલા પણ પેશન્ટ્સ હતા એની સાથે પણ વાતચીત કરી, એમને શું પરેશાની થઈ રહી છે, બીજી હોસ્પિટલમાં એમને બરાબર સુવિધા મળે છે કે નહીં, ડૉક્ટરની સાથે વાટાઘાટો કરીને અહીંયાને એડમિનિસ્ટ્રેશન સાથે વાટાઘાટ કરીને અહીંયા કંઈ મહેકમમાં કોઈ કમી હોય તો અમારા તરફથી શું એમને સહાયતા થઈ શકે, એની સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે પછી બીજી કંઈ એમને ટૂલ્સ જોતા હોય એના માટે ખાસ કરીને અહીંયા હું આવ્યો છું. અને અમારી ટીમ પણ અહીંયા ESICમાં અમે નિમણૂક કરી છે. એટલે દર મહિને હવે હું અહીંયા આવવાનો છું અને સાથે હોસ્પિટલનું નિરીક્ષણ કરીને અમારા દર્દીઓને કોઈપણ જાતનું અવગણતા ના પડે એના માટે અમે પ્રયત્ન કરવાના છે.